વાત રહી ભાઈ નિખિલભાઈ દોંગાની, એટલે પહેલી ચેલેન્જ હું એમને ફેંકું છું કે આવી ખોટી વાહિયાત વાતો કરી અને પ્રસિદ્ધિ મેળવવી મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. ભારતીય જનતા પાર્ટીના અને જયરાજસિંહના સમર્થકો છે ગેરકાનૂની ધંધા કરવા વાળા. તમે ક્યારે અરજીઓ કરી? મારું સ્પષ્ટ જ કહેવાનું છે કે જે લોકો ગોંડલમાં ગેરકાનૂની ધંધા કરે છે એ બધા ભારતીય જનતા પાર્ટી અને જયરાજસિંહ સાથે જોડાયેલા છે. તમને વ્યક્તિગત હોય એવું મને લાગે છે. કદાચ આપને એવા ચશ્મા આવ્યા હોય ને અનુકૂળ ન આવતું હોય તો આપે સરકારશ્રીમાં વારંવાર અરજી લેખિતમાં કરવી જોઈએ કે જે કઈ હોય તો કે જયરાજસિંહ દારૂ વેચવાળા હોય તો કે જયરાજસિંહ જે ક્લેમિંગના રૂપિયાની કોઈ વાત આવતી હોય તો કે જયરાજસિંહ. ક્રાઇમ તો પેલો પોલીસના માધ્યમથી થાય છે, બીજો પોલિટિકલ્સના માધ્યમથી થાય છે કે જે લોકોના સમર્થનમાં માત્ર જયરાજસિંહના સમર્થનમાં ચૂંટણી ટાણે ભાજપના સમર્થનમાં ચૂંટણી ટાણે કામ કરતા લોકો સામે જ કેમ હિંસાના ગુનાઓ નોંધાય છે? તો પછી એ વોટિંગ સમયે કેમ તેમનો વિરોધ કે અથવા તેમની નારાજગી નથી દેખાતી? નિલદીપ રાય છે એ કોઈની ભલામણથી કે કોઈના માંગણીથી આવેલા નથી. કેમ નિલદીપ રાયની એ રાજકોટમાં જરૂર પડી? બીડી બાકસ મળતી હોય એવી રીતે જે દારૂ, દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, ડ્રગ્સ, એમડી, ચરસ, ગાંજો, આનો વેપાર છે એ સદંતર બંધ થાય. અમારી યુટ્યુબ ચેનલ સાથે હજુ પણ તમે ના જોડાયા હોય તો આજે જ જોડાઈ જજો, કારણ કે ગુજરાતની પડપડની અપડેટ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. GTPL ઉપર 285 નંબર ઉપર અમારી ચેનલ એ તમે નિહાળી શકો છો અને સાથે જ આવા ગજના જોવા માટે આજે જ અમને ફોલો કરજો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું. હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહના ગઢમાં નિલદીપ રાયની એન્ટ્રી થતા કેમ ફફડાટ શરૂ થયો? સૌરાષ્ટ્રના રાજકારણ અને ક્રાઇમની હિસ્ટ્રીમાં વારંવાર એક શહેર ચર્ચામાં આવતું હોય છે ગોંડલ. ગોંડલના બે બાહુબલીઓ જૂથ વચ્ચેની લડાઈ એ વર્ષોથી આવે છે. અનેક એવા લોહિયાળ જંગો થયા, અનેક વખત કાયદો અને વ્યવસ્થાને પણ પડકારવામાં આવી અને તેની વચ્ચે હવે પરિસ્થિતિઓ બદલાય છે. કેમ કે પહેલાના જે સમય હતો, પહેલાના જે વર્ષો હતા ત્યારે અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. પણ લાંબા સમયથી આ જે લોકોની માંગ હતી અને ત્યાં જે હમણાં નજીકના જ સમયની અંદર જે પરિસ્થિતિઓ બની છે અને હવે ક્યાંક ને ક્યાંક એ બદલાવ પણ જોવા મળી રહ્યો છે. કેમ કે રાજકોટના રેન્જ આઈજી તરીકે આજે જ્યારે 32 જેટલા સિનિયર આઈપીએસઓની સાથે સાથે માફ કરજો 37 જેટલા સિનિયર આઈપીએસઓની જ્યારે બદલીઓ કરવામાં આવી, નવી જવાબદારીઓ સોંપવામાં આવી, એમાં એક નામ ખૂબ ચર્ચામાં હતું. એ નામ હતું SMCના વડા નિલદીપ રાય, કે તેઓને હવે રાજકોટના રેન્જ આઈજી તરીકેની જવાબદારી છે સોંપવામાં આવી છે. આ જવાબદારી સોંપતાની સાથે જ દારૂઓના અડ્ડા હોય, જુગારની ચલાવનારા ક્લબવાળા હોય, બાયોડીઝલના માફિયાઓ હોય કે પછી એ ગુંડારાજ કે ગુંડા તત્વો સાથે જોડાયેલું આખું નેટવર્ક, આ તમામમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ છે. હવે વાત કરવી છે કે કેમ નિલદીપ રાયની એ રાજકોટમાં જરૂર પડી અને નિલદીપ રાયના રાજકોટમાં આવવાથી હવે શું બદલાવ આવશે? આવા તમામ મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા કરવી છે અને તમામની વચ્ચે એપિસેન્ટર છે ગોંડલ. કેમ કે ગોંડલમાંથી સૌથી પહેલા માંગ ઉઠી હતી કે રાજકોટમાં રેન્જ આઈજી તરીકે એક બાહોશ અધિકારીની જરૂર છે. જો કે અધિકારીઓ તો તમામ બાહોશ જ હોય છે, બાહોશ અધિકારીઓને જ આવી જગ્યાની જવાબદારી છે તે સોંપવામાં આવતી હોય છે. પણ નિલદીપ રાય એક એવું નામ છે કે જે અનેક વખત લોકોના મનની અંદર એક નિર્ભીક અને કડક છબી છે તેની બેસી ચૂકી છે કે નિલદીપ રાય કોઈ પણનું એ વિચારતા પણ નથી. એ હંમેશા કાયદો અને વ્યવસ્થાને સન્માન આપે છે, માન આપે છે. પછી ચાહે કોઈ નાનો વ્યક્તિ હોય તોય ભલે અને પછી કોઈ મોટો રાજકારણી હોય તોય ભલે. એટલા જ માટે આજે ચર્ચા કરવી છે કે ગોંડલમાંથી ઉઠેલી માંગ આજે હવે કદાચ ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ હોય એવું લાગી રહ્યું છે. એટલા જ માટે ગોંડલથી બે આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે, તેમની સાથે સીધી ચર્ચા કરું છું. એક છે સામાજિક આગેવાન અને પાટીદાર આગેવાન એવા રાજુભાઈ સખિયા અને સાથે જ એ ગોંડલના અનેક મુદ્દાઓને લઈને વારંવાર ચર્ચાઓમાં અમારી સાથે જોડાતા હોય છે એવા રાજભા જાડેજા. બંનેનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં.
જી નમસ્કાર. રાજુભાઈ, પેલા તમારી પાસે આવીશ કે લાંબા સમય થયા તમારા સહિતના લોકો માંગ કરી રહ્યા હતા કે આ વિસ્તારમાં એક કડક અને નિર્ભીક અને સ્વચ્છ છબી ધરાવતા અધિકારીની ખાસ જરૂર છે. શું લાગે છે હવે નિલરીત રાયના આવવાથી તમારી માંગ એ પૂર્ણ થઈ અને જે રીતની અપેક્ષા હતી એ પ્રમાણે શું કામ થશે ખરા? બિલકુલ. ગોંડલનો જે વર્તમાન સમયનો જે ક્રાઇમ રેકોર્ડ તમે જોયો, મીડિયાના માધ્યમથી, પોલીસ રેકોર્ડથી આપણે બધું નિહાળ્યું, એના ઉપરથી તાતી જરૂરિયાત તો એક બાઓસ અધિકારીની રાજકોટ જિલ્લાના મુખ્ય અધિકારી તરીકે હતી. ડીએસપી તરીકે જે અત્યારે છે ભાઈ હિંમતભાઈ ગુર્જર સાહેબ છે, વિજયસિંહ ગુર્જર સાહેબ છે, ઈ પોતાની ફરજમાં નિષ્ફળ નીવડા આપણે જોયું કે ભાઈ એને કોંગ્રેસના આગેવાન ગોંડલ તાલુકાના પ્રમુખે એવું કીધું કે ભાઈ તમે તમારા પોલીસનો તમારો સમય લઈને આવો, ગેરકાનૂની કામો તો આવીને બતાવી, પણ ઈ કાંઈ ઈ બાબતે કરી નથી શક્યા, એટલે પોતે નિષ્ફળ તો નીવડા છે. એટલે હવે નિલરીત રાયની જે બાબત છે એની આવવાની, તો એમનો જે કાર્યકાળ રહ્યો છે એ ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવામાં એક સારો એવો પ્રવાસ એનો રહ્યો છે, અને એક બાઓસ અધિકારી તરીકે અને કડક અધિકારી તરીકેની એની છાપ છે, અને તેથી પણ ઘણા બધા લોકો ડરીને આવા ગેરકાનૂની ધંધા બંધ કરશે એવી 100% અમને ખાતરી છે એની. બિલકુલ. રાજભા, વારંવાર વખત જ્યારે ગોંડલનું નામ આવે એટલે અનેક બે જૂથોના નામ હંમેશા ચર્ચાઓમાં આવતા હોય છે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા. શું લાગે છે ગોંડલની અંદર આ જે વાત ઉડી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે રાજકારણીઓના કારણે અથવા તો આવા બાહોશ જે નેતાઓ છે તેના કારણે કાયદો અને વ્યવસ્થા એ કથળેલી હોય છે, તેની સામે સવાલો ઉઠતા હોય છે. શું ખરેખર એ વાસ્તવિકતા છે કે પછી આ માત્ર એક વાત હતી અને ગોંડલને બદનામ કરવા માટે આવા પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા? બિલકુલ. અમુક લોકો દ્વારા હંમેશા ભગવત ભૂમિ ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન થતો હોય છે, અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સૌ જાણતા હોઈએ છીએ. જ્યારે આપણે વાત કરવા બેઠા છીએ કે ખાસ કરીને નિલરીત રોય સાહેબ રેન્જ આઈજી તરીકે મૂક્યા છે, તો હું તો ત્યાં સુધી કહું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો અમે હૃદયપૂર્વક ભાજપ પરિવાર ગોંડલ વતી આભાર માની છીએ કે આવા નિષ્ઠાવાન અધિકારીને રાજકોટની રેન્જમાં મૂક્યા છે. અને જ્યારે વાત રહી ગોંડલની, તો માત્ર એક ગોંડલ નિલરીત રોય સાહેબમાં ન આવતું હોય, પરંતુ રાજકોટ જિલ્લાના જ્યારે રેન્જ આઈજી હોય ત્યારે એમની સાથે 5 જિલ્લાઓ પણ હોય છે. બિલકુલ. એટલે 5 જિલ્લાનું પણ ઈ પોતે લો એન્ડ ઓર્ડર કે જે કાયદો વ્યવસ્થા આપણે કહી છીએ એ જાળવશે. અને નિલરીત રાય સાહેબમાં આપણે હંમેશા જોયું છે, પોતે અમરેલી એસપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, એવી જ રીતે ખાસ કરીને એસએમસી ના મુખ્ય અધિકારી તરીકે પણ ફરજ બજાવી છે. એટલે આવા નિષ્ઠાવાન અને કડક ઓફિસર આવતા હોય તો સમગ્ર જનતા, સમગ્ર પંથક અને એમાં ખાસ કરીને અમારું ગોંડલ એ અત્યારે ખુશીનો માહોલ છે. જી બિલકુલ. રાજુભાઈ, આપની પાસે આવવા માંગીશ. ગોંડલની જ્યારે વાત આવે ત્યારે એક બીજું નામ પણ ખૂબ ચર્ચામાં આવે, નિખિલ ડોંગા. આજે જ્યારે નિલરીત રાયની એ નિમણૂક કરવામાં આવી રાજકોટ રેન્જ આઈજી તરીકે, ત્યારે પોતાની ફેસબુક ઉપર એક પોસ્ટ નિખિલ ડોંગા કરે છે. તેમાં કહે છે કે આવા બાહોશ અધિકારી એ ગોંડલમાં આવવાથી હું તમને અભિનંદન આપું છું, અને સાથે સાથે છેલ્લા કેટલાય વર્ષોથી જે ગુંડા રાજ ચાલી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક ખતમ થશે. આ વાતને તમે કેટલું સમર્થન આપી રહ્યા છો? બિલકુલ. પેલા તો નિલરીત રાય સાહેબ જે અહીંયા બદલી થઈને, એ માત્ર એક નથી આવ્યા, 37 અધિકારીઓ ગુજરાતની અંદર બદલી થયેલી છે. એટલે આ સરકારનું વખતનું એક જે મહત્વપૂર્ણ કાર્ય છે એ થયેલું છે. નિલરીત રાય છે એ કોઈની ભલામણથી કે કોઈના માંગણીથી આવેલા નથી, સરકારની જરૂરિયાતો મુજબ એને મૂકવામાં આવેલા છે. રહી વાત જે તમે નિખિલ ડોંગાની કહો છો, તો ઈ ભાઈ પણ ગુનાહિત પ્રવૃત્તિથી જોડાયેલા હતા, અને ઈ ભાઈ ગોંડલને ગુનાહિત પ્રવૃત્તિની બહાર મૂકવાની વાત કરતા હોય એવી વાત તો આપણે માની ન લેવાય. કારણ કે તાજેતરમાં 2 દિવસ અગાઉ એક બ્રાહ્મણના દીકરાને હાથ અને પગ ભાંગી નાખ્યા છે, એનો ગુનો દાખલ થયો છે. હજી સુધી એના આરોપીઓ પકડી નથી આવી પોલીસ. અને તમને અને મને બધાયને ખબર છે, હું તમારા મીડિયાથી નારાજ છું કે આવડી મોટી ઘટના છે, એ મીડિયાએ જે પ્રકારે આરોપીઓની વર્તણૂક, એનું જે આખું એનું જે કનેક્શન છે,
કોની સાથે રાજકીય જ્યારે ચૂંટણી વખતે કોની સાથે હોય છે, કોના સમર્થનમાં હોય છે, આ બધું બેકગ્રાઉન્ડ છે એ પારદર્શક નથી થયું. ખરેખર ગોંડલની અંદર ગુનાહિત ઇતિહાસ અને ગુનાખોરી, ગેરકાનૂની ધંધા એટલી હદે પ્રસરેલા છે કે કદાચ રાજભાઈએ કીધું એમ નિલરીપ રાય સાહેબ બીજા જિલ્લામાં ધ્યાન દેવામાં રહેશે, બીજા તાલુકામાં ધ્યાન દેવામાં રહેશે તો ગોંડલને બચી જશે એવું ખરેખર થશે. કારણ કે જે નીચેની જે પોલીસ છે આવા ગુનાહિત ધંધા કરતા હોય તે લોકો સાથે સાંઠગાંઠ ધરાવે છે. અને અમારા ગોંડલની અંદર તાલુકા અને સિટીના પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા, ચારેય પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા લોકો એક પોલીસ સ્ટેશનથી બીજી પોલીસ સ્ટેશન માત્ર બદલી થાય છે, એની સૌથી પહેલા તો જિલ્લા ફેર બદલી થવી જોઈએ. કારણ કે આવા લોકો સાથે જોડાયેલા લોકો છે. ક્રાઇમ તો પેલો પોલીસના માધ્યમથી થાય છે, બીજો પોલિટિકલ્સના માધ્યમથી થાય છે કે જે લોકોના સમર્થનમાં માત્ર જયરાસિંહના સમર્થનમાં ચૂંટણી ટાણે, ભાજપના સમર્થનમાં ચૂંટણી ટાણે કામ કરતા લોકો સામે જ કેમ હિંસાના ગુનાઓ નોંધાય છે? બિલકુલ, આ એક મોટો સવાલ છે. સૌથી પહેલા ગુનાખોરી ગોંડલની અંદર રોકવી હોય તો પેલા શાસન અને પ્રશાસન બેયની અંદરથી જે આ સાંઠગાંઠ વાળા છે એને બધાને દૂર કરવા જોઈએ. રાજભા, જે રીતના એ ગોંડલની છાપ છે એમાં જૂથવાદ અને અનેક એવી ક્રાઇમની ઘટનાઓ જોડાયેલી છે, એ વાતને તમે પણ સમર્થન આપશો કદાચ, એ વાતને કોઈ પણ નહીં નકારી શકે. જ્યારે એ ગોંડલનો ભગવતસિંહનો ઇતિહાસ યાદ કરવામાં આવે ત્યારે સામે પક્ષે એ પણ ઇતિહાસ હજી લોકો યાદ કરે છે. ગોંડલમાં એ લોહિયાળ જંગો થયા છે, એ સંગ્રામસિંહજીનું હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ હોય તો ભલે, પછી કોઈ અલગ જે બીજી ઘટનાઓ બની છે ત્યાં અનેક હત્યાઓ થઈ છે, અનેક કાવાદાઓ રચવામાં આવ્યા છે, જમીનોના વિવાદ હોય કે પછી જૂથવાદના વિવાદ હોય. આ વાતને તમે પણ નહીં નકારી શકો. પણ શું અત્યારનો જે સમય બદલાયો છે ત્યારે ગોંડલની ખરેખર એ છાપ બદલાવાની જરૂર છે? ન માત્ર પોલીસ, સાથે સાથે ગોંડલના સામાજિક લોકો હોય કે પછી ગોંડલના રાજનેતાઓ હોય કે પછી ગોંડલમાં રહેતા કોઈ બીજા અન્ય લોકો હોય, તમામની જવાબદારી નથી ગોંડલની છાપ બદલાવાની? બિલકુલ ભાઈ, આપની વાત સાચી છે. હું આપને પેલા તો એક વાતનો જવાબ આપું કે પેલા વાત રહી ભાઈ નિખિલભાઈ દોંગાની, કે એમને કોઈ પોસ્ટ કરીને આજે એમના જે સમર્થકો હોય તે સ્વાભાવિક રીતે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ કરે છે કે ભાઈ ગોંડલના, ભલે નામ લીધા વગર પણ એકંદરે જયરાજસિંહ અને એના પરિવારને ટાર્ગેટ કરીને લખે છે કે ભાઈ એમને આ નિલીપ રોય સાહેબ આવતા હોય અને એને અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો પેલા હું આ વાતનો બિલકુલ ફોડ પાડી દઉં છું કે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય શ્રી અમારા હોય કે અમારા વર્તમાન ધારાસભ્ય ગીતાબા હોય કે અમારો સમગ્ર ભાજપ પરિવાર હોય કે આગેવાનો હોય, બધા કોઈએ આવી કોઈ વાત કરી નથી. અને જો અગર નિખિલભાઈ દોંગા કે એના સમર્થકોને કે એવી ખબર હોય કે ભાઈ જયરાજસિંહે કે ગીતાબાએ આ અધિકારીને આવતા રોકવા માટેનો કોઈ એક સામાન્ય બેરિકેડ એટલે કે પ્રયત્ન કર્યો હોય તો અમને સાબિત કરી દે, અમે જાહેર જીવન છોડવા પણ તૈયાર છીએ. એટલે પહેલી ચેલેન્જ હું એમને ફેંકું છું કે આવી ખોટી વાહિયાત વાતો કરી અને પ્રસિદ્ધિ મેળવવી મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. બીજી જયારે વાત રહી ગોંડલના ગુનાહિત ઇતિહાસની આપ કંઈક કરતા હોય તો સ્વાભાવિક છે કે ગોંડલનો હરેક નાગરિક, હું પોતે પણ ગોંડલના અગ્રણી તરીકે અથવા ગોંડલના નાગરિક તરીકે હંમેશા દરેક વ્યક્તિઓ એવું જ ઈચ્છતા હોય કે ગોંડલની અંદર આ અમારું ભગવત ભૂમિ શહેર છે, તાલુકો છે, આ પંથકની અંદર શાંતિ જળવાઈ રહે. અને જ્યારે દરેક અધિકારીઓ હોય, પોતે હું હંમેશા દરેક પોલીસ અધિકારીઓને હું સેલ્યુટ કરું છું. એટલા માટે કરું છું કે રાત દિવસ પ્રયત્ન કરીને ઈ માનો કે ગોંડલ ચારેય અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ અધિકારી હોય, એમના કર્મચારી હોય કે રાજકોટ જિલ્લા ગ્રામ્યના એસપી સાહેબ હોય, એને પોતે પોતાનો પ્રયત્ન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હંમેશા કરતા હોય છે. પણ જે જગ્યાએ સિટી હોય, ગામ હોય છે, ત્યાં નાની મોટી ઘટનાઓ સ્વાભાવિક રીતે કંઈક ને કંઈક બનતી હોય છે. તાજેતરમાં જે રાજુભાઈ વાત કરી કે ગોંડલની અંદર ઘટના બની તો પોલીસ એમાં સક્રિયપણે કામ કરે છે. એમના જે કોઈ ગુનેગારો હોય છે એમને જે રીતે કોર્ટ કે પોલીસ જે એની પ્રક્રિયા છે એ પૂર્ણ થશે. પણ એકંદરે બધી વાતની અંદર અત્યારે જે મૂળ મુદ્દો છે એ મૂળ મુદ્દો છે આપણે રાજકોટના રેન્જ આઈજી સાહેબનો. તો પૂર્વ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સાહેબ હતા, એમની પણ સરાહનીય કામગીરી મારી દ્રષ્ટિએ ખૂબ જ હતી. એમને ઘણું ગોંડલ માટે પણ કર્યું છે. અને હવે જ્યારે નિલીપ રોય સાહેબ આવતા હોય ત્યારે અમે લોકો સૌ એમને સહર્ષ રીતે સ્વીકારી છીએ, આવકારી છીએ. અને અમને બધાને ગૌરવ છે કે નિલીપ રાય જેવા નિષ્ઠાવાન અધિકારી હવે રાજકોટ રેન્જને મળ્યા છે. એટલે માત્ર ગોંડલ કે માત્ર રાજકોટ જિલ્લાની વાત નહીં, પરંતુ હું ત્યાં સુધી કહીશ કે જે 5 જિલ્લાઓ એમનામાં આવતા હોય તે તમામ જિલ્લાના જનતા અને લોકો હંમેશા એમનાથી ખુશખુશાલ જ હોય છે. ખાસ કરીને એમને જ્યારે એસએમસી ની અંદર પૂરા ગુજરાતની અંદર કામ કર્યું હતું
તો રાજકોટના 5 જિલ્લાઓ એમાં આવતા જ હોય અને એમની સારી સરાહની કામગીરી કરી હતી, તો આપણે એમને સ્વાભાવિક રીતે આવા અધિકારીને બિરદાવવા જોઈએ. અને બીજું કે જે અધિકારીઓ અત્યારે હાલમાં છે એમને પણ આપણે બિરદાવવા જોઈએ, કારણ કે સૌ કોઈનો પ્રયત્ન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હંમેશા હોય છે. જી ભાઈ. રાજુભાઈ, જે રીતના તમે એક ગોંડલના સામાન્ય નાગરિક તરીકે સૌથી મોટી કઈ અપેક્ષા રાખો છો એ જે નવા રેન્જ આઈજી આવ્યા નિલરીત રાય? કારણ કે અનેક વખત એવા સવાલો ઉઠતા હતા કે અહીંયા અધિકારીઓ છે એ ફૂટી જાય છે અથવા તો કોઈ રાજનેતાના દોરી સંચારથી અહીંયા કામગીરી થઈ રહી છે. હવે તમારી જે અપેક્ષા હતી, કારણ કે આ નામ એ ખૂબ ચર્ચાઓમાં હતું લાંબા સમયથી અને હવે કદાચ એને મૂકવામાં આવ્યું છે, તો આનાથી ઉપર તો બીજું શું હોઈ શકે? કારણ કે કાયદો અને વ્યવસ્થા એ તમામ જગ્યાએ સરખી છે. કદાચ કોઈ એક અધિકારીથી ત્યાં કાયદો અને વ્યવસ્થા આનાથી પણ સારી થઈ શકતી હોય તો સરકારે એ પણ પ્રયત્ન હવે કરી ચૂકી છે. શું માંગ છે? સૌથી વધારે અપેક્ષા શું તમારી? બિલકુલ ગોંડલની અંદર જેમ બીડી બાકસ મળતી હોય એવી રીતે જે દારૂ, દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, ડ્રગ્સ, એમડી, ચરસ, ગાંજો, આનો વેપાર છે એ સદંતર બંધ થાય, બાયોડીઝલ બંધ થાય, જીએસટી નું કૌભાંડ બંધ થાય, ગેમિંગના રૂપિયા બંધ થાય, ડબ્બા સટ્ટા બંધ થાય અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે લોકો છે એ જે હિંસક પ્રવૃત્તિ કરે છે એ તમામ પ્રકારની પ્રવૃત્તિ બંધ થાય અને આના માટે જરૂર પડે તો સ્થાનિક પોલીસને બદલી અને જિલ્લા ફેરની પોલીસ મૂકવામાં આવે, એવી તમામ પ્રકારની આશા અને અપેક્ષાઓ આપણે રાખીએ છીએ. રાજુભાઈ, જે જરૂરી છે. રાજુભાઈ, જે રીતના તમે જે વાત કરી, આ જે ધંધાઓ છે તેની સાથે કોણ કોણ જોડાયેલું છે અને કદાચ નિષ્પક્ષ તપાસ થાય તો કયા એવા મોટા માથાઓ છે તે જે આની સાથે જોડાયેલા છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે? બિલકુલ ઘણા બધા મોટા માથાઓ છે, પણ તમામ જે છે એ ભારતીય જનતા પાર્ટીના અને જયરાજસિંહના સમર્થકો છે, ગેરકાનૂની ધંધા કરવા વાળા. કેવા પ્રકારના ધંધાની વાત કરો છો? બધાય દારૂ વેચવાનો, સટ્ટાનો, પછી હમણાં તમે જોયું ને ગેમિંગના પૈસા પકડાણા 400 કરોડ રૂપિયા યાર્ડમાંથી. એમ નહીં, તમે એટલું બધું તમે માત્ર ને માત્ર રાજુભાઈ, તમે માત્ર ગમે ત્યારે જયરાજસિંહને કે માત્ર ભાજપ પરિવારને જો ટાર્ગેટ કરતા હોય તો હું તમને કહું છું કે તમે ક્યારે અરજીઓ કરી? તમે કરો, સરકારને અરજી કરો, ખાસ કરીને આઈજી સાહેબ, ગુજરાતના આઈજી હોય એમને અરજી કરો, એમને તમારે લખી દેવું જોઈએ. તમને કોઈ અધિકારી પર વિશ્વાસ નથી. પેલા પૂર્વ અધિકારી, પૂર્વ એસપી હતા ત્યારે તમે એવું કહેતા હતા કે આ એસપી સાહેબ ખરાબ છે, હવે વિજયસિંહ ગુર્જર આવ્યા, હવે અમને બહુ ભરોસો છે. આજે તમે વિજયસિંહ ગુર્જરને પણ ટાર્ગેટ કરીને કહો છો કે ભાઈ ઈ પણ નિષ્ફળ ગયા છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમને તકલીફ તમને વ્યક્તિગત હોય એવું મને લાગે છે, અને જો ખરેખર તમને વ્યક્તિગત તકલીફ હોય તો બી મને વાંધો નથી, પણ જ્યારે તમે વારંવાર કોઈ બી વાત આવે એટલે તમે હંમેશા જયરાજસિંહનું નામ કે માનો કે ધારાસભ્યશ્રીનું નામ ઉછાળતા હોય કે ભાજપ પરિવારનું નામ ઉછાળતા હોય તો એ વાત વ્યાજબી નથી. આપને કદાચ આપને એવા ચશ્મા આવ્યા હોય ને અનુકૂળ ન આવતું હોય તો આપે સરકારશ્રીમાં વારંવાર અરજી લેખિતમાં કરવી જોઈએ, રેન્જ આઈજી સાહેબ ઉપર કરવી જોઈએ. અને હું તો એમ કહું છું કે તમારી માગણી પૂરી ન થાય તો એના માટે થઈને આંદોલન પણ તમારે કરવું જોઈએ. આ લોકશાહીનો દેશ છે, લોકશાહીમાં આપણે આંદોલન પણ કરી શકીએ છીએ, ધરણા પણ કરી શકીએ છીએ અને તમારો અવાજ પણ ઉઠાવી શકીએ છીએ. તો મારો કહેવાનો મતલબ આવું ક્યારે આપણે કર્યું નથી. માત્ર ને માત્ર આપણે સોશિયલ મીડિયા હોય કે મીડિયાની અંદર માત્ર ને માત્ર આપણે વાત કરી છે કે જે કાંઈ હોય તો કે જયરાજસિંહ દારૂ વેચવાડા હોય તો કે જયરાજસિંહ જે ક્લેમિંગના રૂપિયાની કોઈ વાત આવતી હોય તો કે જયરાજસિંહ, દરેક જગ્યાએ આવી રીતે જયરાજસિંહને ટાર્ગેટ કરીને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન છે એ મારી દ્રષ્ટિએ બિલકુલ વ્યાજબી નથી. આપણે લોકશાહીના દેશમાં રહી છીએ. લોકશાહીની અંદર આપણને જે વસ્તુ સરકાર પ્રશાસન તરફથી અનુકૂળ ન આવતી હોય તો આપણે એની અરજી લેખિતમાં કરવી જોઈએ. છતાં પણ સરકારને પ્રશાસન કદાચ ન સાંભળતું હોય લોકશાહીમાં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો પણ એક ઉકેલ છે તો આપણે કરવો જોઈએ. જી ભાઈ, શું કહેશો રાજુભાઈ? બિલકુલ અરજીઓ કરેલી છે, પુરાવા સાથે કરેલી છે અને હવે લોકેશન સાથે કરા છે કે ક્યાં શું વસ્તુ મળે છે. હું કહું છું રાજુભાઈ, કદાચ અરજીઓ કરી છે ને સરકાર કે માનો કે પ્રશાસન કાયદો વ્યવસ્થા આપનું નથી સાંભળતું તો કેમ આપણે એટલા વર્ષમાં કોઈ દિવસ એક સામાન્ય આંદોલન પણ નથી કર્યું? કેમ ક્યારે આપણે એવું નથી લાગ્યું કે ભાઈ આજે રાજુભાઈ સખિયારિયા એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર બેઠા છે, ધરણામાં બેઠા છે? હું ઘણા વર્ષથી રાજુભાઈને ઓળખું છું, રાજુભાઈને અમે એકબીજા મિત્રો પણ છીએ, એવું નથી. પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે લોકશાહીના દેશમાં તમને જ્યારે એવું લાગે કે અન્યાય થઈ રહ્યો છે તો અન્યાયની સામે અવાજ ઉઠાવવા માટે થઈ અને સ્વાભાવિક રીતે કઈ પણ આપણે પગલા જે ગાંધી ચિંધ્યા માર્ગે લેવાના હોય તે લેવા જોઈએ રાજુભાઈ.
લોકશાહીના દેશમાં પોલીસ તંત્ર અત્યારે આંદોલન કરવા વાળાને દેશભરની અંદર કેવી રીતે કેટલી વારમાં ધરપકડ કરી અને તેની સાથે જે અમાનુષીય વર્તન કરે છે એનાથી ને આપણે અજાણ ન રહેવું જોઈએ. આવું થોડું હોય અમે છે યાર. અમારો ઠીક છે, સારું, હાલો. અને જો મારું સ્પષ્ટ જ કહેવાનું છે કે જે લોકો ગોંડલમાં ગેરકાનૂની ધંધા કરે છે એ બધા ભારતીય જનતા પાર્ટી અને જયરાસિંહ સાથે જોડાયેલા છે. એ 100% છે. એના સોશિયલ મીડિયા જોઈ લ્યો અને એના કામ જોઈ લ્યો અને ચૂંટણી ટાણે એના જે વર્તણૂકો જોઈ લ્યો અને એ જે જગ્યાએ ઊભા હોય છે જે કામ કરતા હોય એ બધું જોઈ લેજો એટલે ખબર પડી જશે. પણ એટલું બધું જયરાજસિંહ નું ખરાબ છે તો હું એમ કહું છું કે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, આપણે ફરીથી ચૂંટણીમાં બધા સામે સામે લડશું પાછું આપણે, અને લોકો આપણને કઈ રીતે, માનો કે આપણને જે રીતે મત આપે છે, જે રીતે લોકો આપણને જીતાડે છે, એ આપણે નજર સમક્ષ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, આપણા બધા માટે ચેલેન્જ છે. ત્યારે આપણે ચેલેન્જને સ્વીકારો અને સામે લડીએ. લોકોને નિર્ણય લાગશે, લોકો નિર્ણય લેશે કે એમને શું લાગે છે. માત્ર રાજુભાઈ નહીં, લોકો નિર્ણય લેશે. બિલકુલ. અને કદાચ રાજુભાઈ એટલું બધું છે તો રાજુભાઈ કેમ વર્ષોથી લોકો તમારી સાથે નથી, મને એ નથી સમજાતું. રાજુભાઈ, એ સવાલ પણ એક વારંવાર ઉઠે છે. ચલો માની લઈએ કે ગોંડલના જે વિવાદો છે, ગોંડલની અમુક વાતો છે સોશિયલ મીડિયાની અંદર એ બેફામ રીતના લખવામાં આવતું હોય, પણ અંતે તો દેશની અંદર લોકશાહી છે. કદાચ કોઈ બંદૂકની અણીએ તો વોટિંગ નથી કરાવતું. આટલા લાંબા સમયથી આ ચૂંટણીઓ આવે છે, ન માત્ર એ વિધાનસભાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, નાગરિક બેંકની ચૂંટણી હોય, માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હોય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તમામ ચૂંટણીઓમાં કદાચ એનો એક વર્ગ હશે. ચલો માની લઈએ કે એનું જૂથ હશે, એના સમર્થક જૂથ હશે, પણ પબ્લિક આટલા વર્ષોથી જો કદાચ કંટાળેલી જ હોય તો પછી એ વોટિંગ સમયે કેમ તેમનો વિરોધ અથવા તેમની નારાજગી નથી દેખાતી? બિલકુલ તમારો સવાલ વ્યાજબી છે અને એનો જવાબ સચોટ અને સાચો આપું છું. કોઈને માનવું હોય તો ભલે, ન માનવું હોય તો બિલકુલ ભલે. આપો. તમામ ગેરકાનૂની ધંધા કરતા લોકોનું એક અનઓર્ગેનાઇઝ આખી ટોળકી બનાવવામાં આવી છે અને દરેક મતદાન મથકો ઉપર સામંતશાહી, ગુંડાગીરી અને આવી પ્રવૃત્તિ થાય છે. તમારો કેમેરો ક્યારેક ચૂંટણી ટાણે લઈને આવજો, તમને સ્પષ્ટ ખબર પડી જશે, કારણ કે કેમેરો કુદરત છે, કોઈનું નહીં રાખે. પણ રાજુભાઈ, મીડિયાના કેમેરા તો તમામ જગ્યાએ હોય છે, કદાચ અમે ના આવી શકીએ તો એ પરિસ્થિતિઓ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. તમારા જેવા 2-5 લોકોએ વિડીયો ઉતારીને મોકલી આપે તો પણ પહોંચી શકે. જે રીતના ગોંડલમાં અલ્પેશ કથિરિયા ને જિગીશા પટેલ લોકો આવ્યા હતા ત્યારે જે વસ્તુ હતી એ ગુજરાતના તમામ મીડિયામાં જોવા મળી હતી. દરેક વખતે મોકલેલા છે અને પ્રશાસન પણ ચૂંટણી ટાણે વિપક્ષને કોઈ પણ જાતની સાંભળતા નથી. અમે હાઈકોર્ટમાંથી ઓર્ડર લઈ આવી છીએ કે પોલિંગ બૂથ ઉપર સીસીટીવી કેમેરા મૂકવાના અને વેબકાસ્ટિંગથી મતદાન કરવાનું. કોઈ કામગીરી થતી નથી. સંવેદનશીલ બૂથ અમે લખાવ્યા એના વિરુદ્ધના સંવેદનશીલ બૂથો જાહેર થાય છે. આવી બધી પ્રવૃત્તિઓ અહીંયા થાય છે અને લોકોને મત દેવાના છે, પણ લોકો મતદાન મથક સુધી પહોંચી તો આગવા જોઈએ ને. પર રાજુભાઈ, કદાચ 2-3 ચૂંટણી તો મેં પણ ત્યાં કવર કરી છે. 2017ની ચૂંટણીમાં કદાચ હું 1.5 મહિના સુધી એ વિસ્તારની અંદર રહ્યો હતો, ત્યારે પણ મેં ત્યાંની પરિસ્થિતિ જોઈ હતી. અંતે તો આ દેશની અંદર લોકશાહી છે. લોકશાહીની અંદર કદાચ લોકોને ગમે એટલા તમે દબાવો, ગમે એટલું કરો, પણ કદાચ એનો જે અંતિમ નિર્ણય હોય તે એને નથી રોકી શકતું 70-80% સુધી, કારણ કે 2-5% લોકો હોય એ બિન કદાચ વોટિંગ કરતા હશે. એક વખત થાય, બીજી વખત થાય, આ લોકોમાં બદલાવ કેમ નથી આવતો? ત્યાં એક સાથે 100 જો લોકો મતદાન મથક ઉપર બોગસ મતદાન કરવા નીકળતાની ટોળકીની વિરુદ્ધ ફરિયાદો ગોંડલની અંદર થયેલી છે. રાજભા, ખરેખર ચૂંટણી સમયે આવી પરિસ્થિતિ થાય છે? હું એમ સમજાવું છું, આજે ટેકનોલોજીનો યુગ છે, આ લોકશાહીનો દેશ છે, ટેકનોલોજીનો યુગ છે. આજે તમે એક વ્યક્તિને પણ મતદાન કરતા અટકાવી ન શકો. હમણાં હું તમને તાજેતરની જ વાત કરું. તાજેતરમાં આપણે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડ્યા છીએ. એમાં રાજુભાઈ એનું ગ્રુપ જે હોય સામેની સાઈડ હતું, અમે એક સાઈડ અમે લડતા હોય, બરોબર છે. હવે દરેક જગ્યાએ પારદર્શકતા હતી, બધા જાણે છે, બધી જગ્યાએ પારદર્શકતા હતી. હકીકતમાં મારો કહેવાનો મતલબ એ છે કે ગોંડલની જનતા, ગોંડલ પંથક હંમેશા વિકાસને વેગ આપવા માટે પ્રયત્ન કરે છે, નહીં કે કોઈ આક્ષેપોને વેગ આપવા માટે, નહીં નકારાત્મક આવી વાતોને વેગ આપવા માટે. અગર જો નકારાત્મક આવી વાતોને વેગ આપવા માટે કોઈ પ્રયત્ન કરતું હોય તો એ માત્ર ને 5, 10, 25, 50 જણા કદાચ હોય ગોંડલમાં જે અમારાથી કે કોઈ પાર્ટીથી નારાજ હોય, પરંતુ અંતે ગોંડલની જનતા સારું અને વિકાસ જ ઈચ્છે છે. અને વિકાસના પંથ ઉપર એ જ વાત ઉપર આજ સુધીમાં એટલા બધા અનેક ચૂંટણીઓ આવી છે અને દરેક ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી હોય, અમારા સન્માનની ધારાસભ્યશ્રી હોય, એમને કે અમે બધા કાર્યકરો હોય, બધાને સફળતા મળી છે. એનું માત્ર કારણ એક જ છે
કે રાત દિવસ જોયા વગર લોકોની કાંઈક ને કાંઈક અમારા તરફથી જે થતી હોય એ સેવાઓ અમે કરી છે. પણ રાજભા દરેક વખતે એ પરિવારને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે? શું એમનો ભૂતકાળનો ઇતિહાસ એવો રહ્યો છે એ માટે દરેક વખતે જયરાજસિંહ જાડેજા કે તેમના પરિવારને ટાર્ગેટ કરવામાં આવે છે, કે પછી હકીકત એ વાસ્તવિક પરિસ્થિતિ ગોંડલની એવી છે કે અમુક લોકો એ ગોંડલની શાંતિ ડોળવાનો કે ગોંડલની અંદર પોતાનો રાજકીય પગ પેસારો કરવા માટેના આરોપો લગાવે છે? દરેક વખતે એક જ પરિવારને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? જો બિલકુલ આપણે જ્યારે ઘર પરિવાર હોય છે ત્યારે પરિવારની અંદર હંમેશા 10-15 જણા હોય, પણ એક એમાં મોભી હોય છે. ગોંડલની અંદર હંમેશા એવું રહ્યું છે કે કાર્યકરો આગેવાનોની ફોજ છે. અમે બધા જ કાર્યકરો આગેવાનો બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટો સંભાળતા હોય, કોઈ નગરપાલિકા હોય, કોઈ તાલુકા હોય, કોઈ માર્કેટ યાર્ડ હોય, કોઈ નાગરિક બેંક હોય, અલગ અલગ બધા શાખાઓ સંભાળતા હોય. પણ જ્યારે સન્માનની પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ તરીકે અમે એમને હંમેશા બધાએ વડીલની ભૂમિકામાં જોયા છે, અને માત્ર કાર્યકરે જોયા છે એવું નહીં, પરંતુ ગોંડલની જનતાએ એમને જોયા છે. ગોંડલની જનતાએ એમને હૃદય સમ્રાટ બનાવ્યા છે. અને એ કારણે માત્ર ને માત્ર ઘણી વખત વિપક્ષના લોકો, એટલે કે માનો કે મેં કીધું કે 25-50 જણા છે ગોંડલમાં અસંતોષ છે જેને અમારા લોકો તરફથી, એ માત્ર ને માત્ર જયરાજસિંહને અને એમના પરિવારને હંમેશા રાજકીય રીતે ટાર્ગેટ કરતા હોય છે કે ભાઈ જયરાજસિંહ દાદાગીરી કરે છે, જયરાજસિંહ આ કરે, જયરાજસિંહ. હકીકતમાં એવું નથી. મેં કીધું એમ અત્યાર સુધીના દરેક ચૂંટણીના ઇતિહાસ ચકાસો. લોકોએ હંમેશા હટીને પેટ ભરીને મત આપ્યા છે, પોબલે ને ધોબલે મત આપ્યા છે. છેલ્લે સન્માની 2000 હમણાં લાસ્ટ જે આપણે ધારાસભ્યશ્રીની ચૂંટણી હતી એની અંદર આપ જોવો કે ગોંડલના આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે 45,000 મતની લીડથી સન્માની ગીતાબા 45,000 મતથી જીતા છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે લોકોનો જનમત હંમેશા અમારી સાથે છે. આજે 25-50 લોકો હંમેશા ગામ હોય ત્યાં પ્રોબ્લેમ આવો બધો 5-25 લોકોને હોય છે, તો સ્વાભાવિક એ રીતે ટાર્ગેટ કરતા હોય છે, બોલતા હોય છે. અને એમને પણ હું કહું છું કે આ લોકશાહીનો દેશ છે, નારાજ થવાની જરૂર નથી. એમને પણ લોકશાહીની ઢબે જે કંઈ કરવું હોય તે કરી શકે છે. બિલકુલ. જી રાજુભાઈ, છેલ્લો સવાલ. જે રીતના તમે જે વાત કરી, આક્ષેપ લગાડ્યા, કદાચ અમુક અંશે સાચા પણ હશે, અમુક અંશે ખોટા પણ હશે, પણ શું એક આવા બાહોશ અધિકારીથી આખા વિસ્તારનું વાતાવરણ અથવા તો આખા વિસ્તારની છબી, ક્રાઇમ રેટ, આ તમામ વસ્તુ શું રોકી શકાય ખરા? અને કદાચ આવા એક અધિકારીથી શું આખા વિકાસનો જે અત્યાર સુધીમાં રાજનેતાઓ કે અત્યાર સુધીમાં આવેલા કોઈ અધિકારીઓ ના કરી શક્યા હોય એટલો બદલાવ કરી શકે? કઈ રીતના ઈચ્છો છો તમે કદાચ આ નિલદીપ રાય એ જેની છાપ છે એ રીતના જ કામગીરી કરે તો કેવો બદલાવ આવી શકે ગોંડલ અને આ રાજકોટ જિલ્લામાં? જો દિલદીપ રાય પોતાના ભૂતકાળના જે કાર્યકાળની અંદર જે પ્રકારે કામ કર્યું છે એ પ્રકારે ફોકસ રાખી અને ગોંડલના ક્રાઇમને રોકવા અને નાથવાનો પ્રયાસ કરે તો માત્ર એક મહિનાની અંદર ઘણા બધા ગુનેગારો છે એ સ્થળાંતર થવા સુધીની પ્રક્રિયામાં આગળ આવી જાય. બીજા કેવા વેપારીઓ છે, યુવાઓ છે, અને સાથે સાથે ધંધા રોજગાર, ઇન્ડસ્ટ્રી, સાપર, વેરાવળ, આ અનેક એવી ઇન્ડસ્ટ્રીઓ છે ત્યાં આવેલી છે. કદાચ અત્યારે કેવા પ્રકારના ત્યાં ગુનાઓ થઈ રહ્યા છે તે રોકી શકાય, અને સાથે સાથે આગામી દિવસોમાં એ શાંતિ ડોળવાના જે પ્રયત્નો થઈ રહ્યા એને કેવા પ્રકારની આ અધિકારી આવવાથી લગામ લાગી શકે? સૌથી પહેલી તો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ખંડણીખોરોની જે આંતક છે એ બંધ થાય. બીજો ભૂમાફિયાઓ અને ખનીજ ચોરો, પછી આ મેં તમને કીધું એમ નશીલા પદાર્થોના વેચાણ કરનારા, અને સૌથી મોટો જીએસટી કૌભાંડનો ધંધો જે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાલે છે તે, પછી આ ગેમિંગના રૂપિયા, ત્યારબાદ ઈથી વિશેષ જે આ ડીઝલ જે એલડીઓ જે આપણે કહીએ છીએ બાયોડીઝલના આ 2-3 જે ધંધા છે, પછી સટ્ટા રમાડવાના, આ બધા ધંધા નિયંત્રણમાં દિલદીપ રાય સાહેબની નિષ્ઠાપૂર્વક નોકરીનો સમય જો સરકાર ફાળવી આપે તો 100% બંધ થાય એવો તમામ ચાન્સીસ છે, અને અમે આશાવાદી પણ છીએ. જી રાજભા, છેલ્લી પ્રતિક્રિયા, કઈ રીતના જોઈ રહ્યા છો દિલદીપ રાયની ભૂતકાળની કામગીરી, અને કદાચ એ રાજકોટ જિલ્લાની અંદર એ પોતાની જે કડક છાપ છે એ જ રીતના કામગીરી કરે તો કેવા પ્રકારના બદલાવ આવી શકે? બિલકુલ. અત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, અને એમાં પણ ખાસ કરીને આપણા ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી શ્રી હોય, એ પોતે પણ એવું જ ઈચ્છે છે કે ભાઈ દરેક જગ્યાએ ક્રાઇમ રેટ ઓછો થવો જોઈએ. તો આપણે પણ અત્યારે જે નિલદીપ રોય સાહેબની જે નિમણૂક થઈ છે એમને અમે હંમેશા આવકારીએ છીએ, અને એમના જે તે વિસ્તાર જેટલા જિલ્લાઓ એમના હતા હોય ત્યાં બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક સારી સફળતા મળશે અને લોકોને અનેરો આનંદ આવશે. જી ભાઈ. બિલકુલ. રાજભા અને રાજુભાઈ સખિયા બંને જોડાયા, અને અપેક્ષા રાખીએ કે જે રીતની માંગ હતી એ પ્રમાણે કદાચ સરકારે પણ ગોંડલ પંથકની વાત સાંભળી છે, અને જે પ્રકારના નેતાની માંગ હતી એ પ્રકારના હવે અધિકારીઓની
જ્યાં માંગ હતી એ પ્રકારના અધિકારીઓ છે ત્યાં મૂક્યા છે, જવાબદારી આપી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં એ કેવા પ્રકારની કામગીરી કરે છે અને આગામી દિવસોમાં એની કામગીરીની ગોંડલ પંથક અને સાથે સાથે રીબડા પંથક કે જે ખૂબ ચર્ચામાં છે તેના ઉપર શું અસર પડે છે. આપ બંને જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતના એ ગોંડલ અને સાથે સાથે રીબડા બે જૂથ એ લાંબા સમયથી આ રાજકીય રીતના હોય કે પછી કોઈ અંગત અદાવતના કારણે હોય, હંમેશા ચર્ચાઓમાં રહ્યું. સૌરાષ્ટ્રની રાજનીતિની જ્યારે જ્યારે ચર્ચા થાય ત્યારે પોરબંદર અને સાથે સાથે ગોંડલના લોહિયાળ ઇતિહાસની જરૂર ચર્ચા થાય છે. તેનો ભૂતકાળ ભવ્ય રહ્યો છે અને ત્યાં અનેક એવી ઘટનાઓ બની છે, અનેક એવા લોહિયાળ જંગો ખેલાયા છે, તેને હજી પણ એ લોકો ભૂલી નથી શક્યા અને એ ભૂતકાળને પણ હજી લોકો યાદ કરે છે. અનેક એવા અધિકારીઓ પણ આવ્યા છે કે જેને આ તમામ વસ્તુઓને રોકવાનો પણ પ્રયત્ન કર્યો છે અને અનેક એવા અધિકારીઓ ઉપર અનેક પ્રકારના આરોપ પણ લાગ્યા છે. એટલા જ માટે અત્યારની જે પરિસ્થિતિ છે નજીકના સમયગાળાની અંદર એ વિસ્તારની અંદર જે ઘટના બની એ રાજકુમાર જાટનું શંકાસ્પદ મૃત્યુ હોય કે પછી અમિત ખૂંટનો હની ટ્રેપમાં ફસાવાનું કાવતરું અને આત્મહત્યા હોય કે પછી એ ગોંડલની અંદર એ જે પાટીદાર વર્સિસ અલગ અલગ નેતાઓને સામસામે કરવાનો પ્રયત્ન હોય, આવી તમામ જે અત્યારના નજીકના ભૂતકાળની અંદર જે ઘટનાઓ બની છે એ ઘટનાઓને કેટલી લગામ લાગે છે. અને સાથે વાત કરીએ કે આપણો દેશ એ લોકશાહીથી ચાલે છે. આપણા દેશમાં એ કોઈને છરી બતાવી અથવા તો કોઈની બંદૂકનું નાળચું કોઈના માથા ઉપર રાખી અને અહીંયા દેશ નથી ચાલતો. અહીંયા કાયદો એ સર્વોપરી છે. અહીંયા ચાલે છે તો માત્ર કાયદો અને વ્યવસ્થા અને દેશનું બંધારણ ચાલે છે. એટલા જ માટે તમામ જગ્યાએ કાયદો અને વ્યવસ્થા એ સરખી અને સમાન હોવી જોઈએ. ચાહે કોઈ નાનામાં નાનો વ્યક્તિ ફરિયાદ કરવા જાય તો તેની વાત પણ એટલી જ સામાન્ય રીતના અધિકારીએ સાંભળવી જોઈએ અને કોઈ રાજનેતા જાય તો તેની વાત પણ સાંભળવી જોઈએ. એટલા જ માટે ગોંડલને લઈ અનેક વખત એ વિવાદો, ચર્ચાઓ, જૂથવાદ આ તમામ વસ્તુ થતી હતી ને જે રીતના માંગ હતી કે ગોંડલના એ આવા ક્રાઇમ રેટ હોય કે પછી આવા જૂથવાદો હોય તેને રોકવા માટે બાહોશ અધિકારીની આ જરૂર છે. અનેક વખત એ નામ ચર્ચાઓમાં રહ્યું હતું નિલરીત રાય, ગુજરાતના બાહોશ અધિકારી. તેમની હવે રાજકોટ જિલ્લાના રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ ચૂકી છે. જોવાનું રહેશે કે નિલરીત રાયના આવવાથી એ દારૂના ધંધા સાથે જોડાયેલા હોય કે પછી એ જમીન કૌભાંડ કરતા હોય કે પછી ગેમિંગના રૂપિયા, સટ્ટાબાજ અને ગુંડાગર્દી સાથે જોડાયેલા હોય એ ભૂગર્ભમાં ઉતરી જાય છે કે પછી તેમાં પણ ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ કરી અને આ તમામ વસ્તુઓ ચાલુ રહીને જે રીતની અપેક્ષા હતી એ અપેક્ષાઓ ખોટી પડે છે. તમને શું લાગે છે નિલરીત રાયના આવવાથી એ રાજકોટ જિલ્લા પંથકની અંદર કેવો ફફડાટ છે? આગામી દિવસોમાં કાર્યવાહી કરે તો કેટલાય મોટા માથાઓ એ જેલ ભેગા થઈ શકે છે? જો તમે જાણતા હોય તો અચૂક અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલ સાથે હજુ પણ તમે ના જોડાયા હોય તો આજે જ જોડાઈ જજો, કારણ કે ગુજરાતની પડપડની અપડેટ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. GTPL ઉપર 285 નંબર ઉપર અમારી ચેનલ એ તમે નિહાળી શકો છો અને સાથે જ આવા ગજના જોવા માટે આજે જ અમને ફોલો કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.